વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આઈટીઆઈમાં ચાલતા ઈ-ટ્રેન ટ્રેડમાં આવતા કન્સેપ્ટ સેલ્યુલર સિસ્ટમ એટલે કે સેલ્યુલર ફોન અને એને લગતી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે એનો આજે અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણને નવાઈ લાગતી હશે કે મોબાઈલ ફોન છે એ કેવી રીતે કામ કરે છે, ખરેખર કોલ કેવી રીતે થાય છે, એ સિગ્નલ એક જગ્યાએથી બીજી જગ્યાએ, એક ટાવરથી બીજી જગ્યાએ ફટાફટ કેવી રીતે જાય છે, આટલા બધા ટાવરની જરૂર કેમ પડે છે, અથવા તો પછી સેલ ફોન છે એના ફીચર્સ કયા કયા છે, તે ખોઈ જાય તો એ દરમિયાન આપણે શું કરી શકીએ છીએ, તો તમામ બાબતોનો અભ્યાસ આપણે એક પછી એક આજે કરીએ. તો સૌથી પ્રથમ તો આપણે એ જોઈએ છીએ કે ફોનને સેલ ફોન જ કેમ કહેવામાં આવે છે. ઘણી વખત સાંભળ્યું હશે કે ઘણા લોકો મોબાઈલને સેલ ફોન કહેતા હોય છે. તો એ સેલ ફોન, આ સેલ શબ્દ આવ્યો ક્યાંથી, તો એ આપણે જોઈએ છીએ. આપણે આકૃતિમાં જોઈએ જો એ પ્રમાણે એક હેક્ઝાગોનલ મતલબ કે ષષ્ટકોણ આકૃતિ જોવા મળે છે. એમાં વચ્ચે જે છે એ ટાવર છે. તો આપણે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે ગુજરાત છે, તો એમાં દરેક જે જિયોગ્રાફિકલ એરિયા છે એને અલગ અલગ કેટલાય હેક્ઝાગોનલ એટલે કે ષષ્ટકોણ એટલે કે સેલ આકૃતિમાં વહેંચી દેવામાં આવે છે અને દરેક જગ્યાએ એક ટાવર હોય છે. તો આ આપણે જે મોબાઈલ છે, આપણે જે જગ્યાએ છીએ એમાં ટાવર જે એરિયાને કવર કરે છે એનો આકાર હેક્ઝાગોનલ છે, એટલે કે સેલ આકારનો છે. અને એના કારણે સેલ્યુલર શેપ હોવાથી આપણા ફોનને સેલ્યુલર ફોન કહે છે. તો આપણને નવાઈ લાગે કે આ શેપ સેલ્યુલર શેપ જ કેમ છે, ગોળ, ચોરસ, ત્રિકોણ કે બીજો કોઈ આકાર કેમ રાખ્યો નહીં, ખરેખર તો આકાર ગોળ હોવો જોઈએ. પણ એમાં શું પ્રોબ્લેમ થતો હશે કે જેના કારણે સેલ આકારમાં આ જિયોગ્રાફિકલ એરિયાને રાખવામાં આવે છે. તો આપણે આગળ જોઈએ છીએ કે જો આપણો જે ટાવર છે, મોબાઈલ ટાવર, એ એની ફ્રિકવન્સી દરેક દિશામાં એ બ્રોડકાસ્ટ કરે છે. તો જો આપણે એનો એરિયા છે એ ગોળ રાખીએ તો આપણે આકૃતિમાં ત્રણ સર્કલ જોઈ શકીએ છીએ. એમાં જો વચ્ચેનો જે એરિયા છે એ અનસર્વ રહી જાય છે, મતલબ કે એમાં કદાચ કોઈ લોકો હોય તો પછી એમને સિગ્નલ મળે નહીં, તો એ એરિયા અનસર્વ રહી જાય છે. તો આમાં તો પ્રોબ્લેમ સોલ્યુશન થતું નથી. તો પછી શું કરવું જોઈએ, તો પછી બાજુમાં દર્શાવ્યા પ્રમાણે આવી રીતે કરી દેવો જોઈએ. પણ આવું થાય તો પછી બંને સર્કલો જ્યાં ઓવરલેપ થાય છે ત્યાં જો કોઈ મોબાઈલ ધારક હશે તો એને બંને ટાવરની ફ્રિકવન્સી આવશે, તો ત્યાં બી પ્રોબ્લેમ થાય છે. આ પ્રોબ્લેમનું નિવારણ કરવા માટે ષષ્ટકોણ એક એવી આકૃતિ છે કે જે સર્કલની નજીક આવે છે, એનો શેપ થોડો સર્કલની નજીક આવે છે અને ઓવરલેપ બી થતું નથી કે કોઈ એરિયા અનસર્વડ મતલબ સર્વિસ વગરનો બી રહેતો નથી. અને એના કારણે આપણે સેલ્યુલર શેપ પસંદ કર્યો છે અને એના કારણે જ ફોનને સેલ ફોન કહેવામાં આવે છે. હવે આપણે જીએસએમ નામ તો ઘણી વખત સાંભળ્યું હશે, પણ ખરેખર જીએસએમ એ શું વસ્તુ છે, તો ખરેખર પહેલાં જોઈએ કે જીએસએમનું ફૂલ ફોર્મ થાય છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન. મતલબ કે મોબાઈલના કમ્યુનિકેશનની એક ગ્લોબલ એટલે કે વૈશ્વિક એક આંતરરાષ્ટ્રીય સિસ્ટમ કે જ્યાં બધે જ એનું મેઇન માળખું છે એ એક સમાન હોય. તો આપણે આજે એનું માળખું ખરેખર શું છે એની આપણે વિગતવાર તપાસ કરીએ, અંદર જોઈએ એ કઈ રીતના કામ કરે છે, કઈ રીતના બધું જોડાયેલું હોય છે, એ નેટવર્ક ખરેખર શું હોય છે અંદર. તો સૌપ્રથમ જોઈએ તો આ એમએસ છે એટલે કે મોબાઈલ સ્ટેશન. ડાબી બાજુ આપણે જોઈએ છીએ તો એમએસ લખેલું છે બે જગ્યાએ, એ મોબાઈલ સ્ટેશન છે. એ મોબાઈલ સ્ટેશન એ કંઈ નથી પરંતુ આપણો મોબાઈલ એ જ મોબાઈલ સ્ટેશન છે. એને સ્ટેશન કેમ કહેવામાં આવે છે, કારણ કે એ પણ સિગ્નલને ટ્રાન્સમિટ બી કરે છે અને રિસીવ બી કરે છે, એટલે એક સ્ટેશન તો છે જ. હવે આપણે અહીંયા એક ધ્યાન રાખવાનું છે કે મોબાઈલ છે ખાલી બરાબર સિમ કાર્ડ વગરનો, તો એ કોઈ કામનો નથી, મતલબ કે એમાંથી કોઈ સિગ્નલ ટ્રાન્સમિટ કે રિસીવ થાય નહીં, તો એને આપણે મોબાઈલ સ્ટેશન ના કહી શકીએ. જ્યારે ફોન અને સિમ કાર્ડ SIM બંને મળેલું હોય તો જ આપણે એને મોબાઈલ સ્ટેશન કહી શકીએ છીએ.
સિમ કાર્ડનું ફૂલ ફોર્મ છે સબસ્ક્રાઈબર આઇડેન્ટિટી મોડ્યુલ. તો આપણે જોઈ શકીએ છીએ કે MS એટલે કે મોબાઈલ સ્ટેશન છે એ BTS સાથે બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન સાથે જોડાયેલું છે. તો આપણે આમાં જોયું તેમ એક સેલ એરિયા છે એમાં એક BTS હોય છે, બેઝ ટ્રાન્સ રિસીવર સ્ટેશન, અને એમાં અસંખ્ય મોબાઈલ ધારકો એટલે અસંખ્ય MS હોય છે. મતલબ કે એક BTS છે એ ઘણા બધા MSને સર્વ કરે છે. આપણે BTS છે એટલે ટાવર તરીકે બી લઈ શકીએ, અને MS છે એ મોબાઈલ ધારકો છે. એટલે અસંખ્ય મોબાઈલ ધારકો વચ્ચે એક BTS હોય છે એક સેલમાં, અને એવા ઘણા બધા સેલ ભેગા થાય છે એટલે અસંખ્ય BTS આવશે. એમાં ધારો કે 10 સેલ છે તો 10 BTS આવશે. એવા BTSની ઉપર આગળ જઈએ આપણે તો એ ત્રણ BTSને કનેક્ટ અને કંટ્રોલ કરતું બેઝ સ્ટેશન કંટ્રોલર છે. નામથી આપણને ખ્યાલ આવી જાય છે કે આ બેઝ સ્ટેશનને કંટ્રોલ કરે છે. અને આવા ઘણા બધા બેઝ સ્ટેશન કંટ્રોલ છે એમનું કંટ્રોલિંગ MSC મોબાઈલ સ્વિચિંગ સેન્ટર દ્વારા થાય છે. MSCમાં બી ઘણી બધી વસ્તુઓ રહેલી હોય છે, જેવી કે HLR છે, VLR, AUC, OMC વગેરેનો અભ્યાસ આપણે એક પછી એક ધીમે ધીમે કરીએ છીએ. પરંતુ કનેક્શન આ રીતે થયેલું હોય છે. ઘણા બધા મોબાઈલ સ્ટેશન, એમની વચ્ચે એક BTS, ઘણા બધા BTS, એમની વચ્ચે એક BSC, અને આવા અસંખ્ય BSC ભેગા થાય ત્યારે એક MSC બને છે. તો આપણે ધારો કે ઉદાહરણ લઈ શકીએ કે ગુજરાત રાજ્ય છે આપણું, તો એમાં એક મોબાઈલ સ્વિચિંગ સેન્ટર એટલે કે MSC છે. એમાં ઘણા બધા એરિયા વાઇઝ અલગ અલગ BSC છે. એના અંદર આપણે જોઈએ તો એક BSCની અંદર બી ઘણા બધા BTS હોય છે, અને એક BTS ઘણા બધા મોબાઈલ સ્ટેશન એટલે કે મોબાઈલ ધારકોને સર્વિસ આપતું હોય છે. આપણે એક પછી એક વસ્તુ આપણે વિગતવાર સમજીએ છીએ. તો આમાં GSM BTS મતલબ કે આમાં BTS શું છે, કેવી રીતે કાર્ય કરે છે તે સમજીએ આપણે. તો આપણને દેખાય છે મુજબ અલગ અલગ 4 પ્રકારના મોબાઈલ ધારકો છે એક સેલ એરિયામાં. મતલબ કે એક ષષ્ઠકોણ હેક્ઝાગોનલ એરિયા છે, અને એ એરિયામાં અલગ અલગ મોબાઈલ ધારકો છે, અને એમની વચ્ચે એક ટાવર અને એક BTS પ્રોવાઈડ કરવામાં આવ્યું છે. તો BTSનું ફંક્શન શું છે? તો BTSનું ફંક્શન એ છે કે મોબાઈલ ફોનમાંથી જે પણ સિગ્નલો આવે છે તેને એ એન્કોડ કરે છે, કોડિંગ કરે છે, એને એન્ક્રાઇપ્ટ કરે છે. એટલે કે સલામતી માટે એનું પ્રોટેક્શન વધારવા માટે એને એન્ક્રિપ્શન કરે છે આગળ મોકલતા પહેલાં. અસંખ્ય આવા અલગ અલગ મોબાઈલ ધારકોના જે સિગ્નલો આવે છે એમને મલ્ટીપ્લેક્સ કરે છે, અને એક જ ચેનલમાં પછી આગળ BSC તરફ જવા દે છે. આ બધા જને ખૂબ જ દૂરના અંતરે મોકલવાનું હોવાથી એનું મોડ્યુલેશન પણ જરૂરી છે. એટલે બધા જ સિગ્નલોનું મોડ્યુલેશન કરે છે. અને દરેક ખરેખર તો BTS આ ડિવાઇસ છે એ BTS છે, અને એ BTS શું કરે છે? આ બધું વસ્તુ કરે છે પછી એને આગળ BSC તરફ રવાના કરે છે. મતલબ કે જે સિગ્નલો આવે છે એને એન્ટેના તરફ મોકલે છે. આ ડિવાઇસ બોક્સ જેવું દેખાય છે એ રીવે. એટલે આ BTSના મેઇન ફંક્શન છે. એના પછી ફંક્શન આવે છે બેઝ સ્ટેશન કંટ્રોલર. આપણે જોયું કે ઘણા બધા BTS છે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. એનું કંટ્રોલ આગળ એનું ઉપર BSC દ્વારા થાય છે, બેઝ સ્ટેશન કંટ્રોલર. અને બેઝ સ્ટેશન કંટ્રોલર છે એ MSC સાથે જોડાયેલું હોય છે. તો હવે બેઝ સ્ટેશન કંટ્રોલર છે એનું કામ શું છે? તો કે જે આ BTS છે કે જે એક BTS ઘણા બધા મોબાઈલ સ્ટેશનને સર્વ કરે છે, એ બધા જ કંટ્રોલિંગ કરે છે. કયા રૂપમાં કંટ્રોલિંગ કરે છે? તો કે એમનો જે રેડિયો રિસોર્સિસ છે એમને કઈ કઈ ફ્રિકવન્સી ફાળવવી, ટ્રાફિક વધી જાય તો પછી શું કરવું, કે પછી એકના કોલ બીજા કોઈ BTS પર ટ્રાન્સફર કરવા વગેરે જેવા કામ બી કરે છે. અને જે કોલ છે એકચ્યુઅલી એ કોલને BTSથી MSC તરફ ટ્રાન્સમિટ બી કરે છે. મતલબ કે BTS અને MSCનું કનેક્શન પણ કરે છે. હવે આપણે BSCની આગળ એક MSC આવે છે જે ખરેખર આ GSM આર્કિટેક્ચર છે એનું હૃદય ગણાય. મતલબ કે સૌથી મુખ્ય કામ જો કોઈ કરતું હોય તો એ મોબાઈલ સ્વિચિંગ સેન્ટર છે. એ શું કામ કરે છે? એકચ્યુઅલી જે સ્વિચિંગ થાય છે, મતલબ કે કોલ્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એને સ્વિચ કરવાનું કામ MSCનું છે. એ MSC છે એ બધી જ વિગતો રાખતો હોય છે. સબસ્ક્રાઈબર છે મોબાઈલ ધારકો, એની બધી જ વિગતો પણ એના જોડે હોય છે. અને મોટાભાગનો જે કંટ્રોલ છે કોલિંગનો એ MSC દ્વારા થાય છે.
અને દરેક સર્કલ, ધારો કે ગુજરાત છે તો ગુજરાતમાં પણ એક MSC હોય છે, રાજસ્થાન હોય છે તો રાજસ્થાનનું MSC અલગ હોય છે. આપણી જે બિલિંગ પ્રોસેસ થાય છે એકચ્યુઅલી એ બિલિંગ પ્રોસેસ પણ MSC દ્વારા થાય છે, કેમ કે એમાં જ સબસ્ક્રાઈબર જે છે એની બધી જ વિગતો એમાં રહેલી હોય છે. એ BSCનો કંટ્રોલ પણ એક રીતે કરે છે. હવે આપણે MSC છે એ MSCમાં કયા કયા પાર્ટ્સ રહેલા હોય છે ડિટેલ્સમાં આપણે એનો અભ્યાસ કરીએ. આપણે તો MSC છે મોબાઈલ સ્વિચિંગ સેન્ટર, એમાં મુખ્યત્વે HLR છે, VLR છે, AUC એટલે કે ઓથેન્ટિકેશન અને EIR આટલા અલગ અલગ મેઇન મુખ્ય ભાગો રહેલા છે. દરેકનું આપણે કામ લઈએ કે શું શું કામ એ કરે છે. તો HLR છે તો HLRનું ફૂલ ફોર્મ છે હોમ લોકેશન રજિસ્ટર. રજિસ્ટર છે મતલબ કે કંઈક એમાં માહિતી હશે, અને હોમ લોકેશન છે મતલબ કે હોમ જે એના મૂળ સર્કલમાં છે. HLR શું કરે છે કે ધારો કે જેને બી આપણે ગુજરાત સર્કલની વાત કરીએ છીએ તો જેને બી ગુજરાતમાંથી સિમ લીધા છે એ બધાનું સર્કલ લાગુ પડે છે ગુજરાત. તો એના માટે એનું સબસ્ક્રાઈબરનું હોમ લોકેશન કયું થયું છે તો ગુજરાત થયું છે. તો ગુજરાતનું જે MSC છે એ ગુજરાતમાંથી ખરીદાયેલા તમામ સિમ કાર્ડના સબસ્ક્રાઈબરની માહિતી એ HLRમાં રાખે છે. મતલબ કે આટલા જે સબસ્ક્રાઈબર છે એ બધા જ ગુજરાતના જ, મતલબ કે હોમ લોકેશન છે બધાનું. હવે VLR શું છે? તો આપણે જેમ હોમ લોકેશન છે એમ VLRનું ફૂલ ફોર્મ છે વિઝિટર લોકેશન રજિસ્ટર. મતલબ કે બહારથી કોઈ બીજા સર્કલનો કોઈ મોબાઈલ ધારક છે એ સર્કલમાં આવે છે કે જે પોતાના હોમ લોકેશનનો નથી. ફોર એક્ઝામ્પલ કોઈ રાજસ્થાનમાંથી કે મહારાષ્ટ્રમાંથી ગુજરાતમાં આવે છે બોર્ડર ક્રોસ કરીને, તો પછી એમાં એનું જે લોકેશન જે મૂળ સર્કલ છે એ તો મહારાષ્ટ્ર કે રાજસ્થાન છે, પરંતુ ગુજરાતમાં આવ્યો છે તો ગુજરાતમાં પણ એને સર્વિસ તો મળવી જ જોઈએ મોબાઈલ ઓપરેટિંગની. તો એના માટે જે ગુજરાતનું MSC શું કરે છે એ ફોનને ડિટેક્ટ કરે છે અને તરત જ એનું જે સબસ્ક્રાઈબરના જે ડેટા છે, જેની વિગતો છે એ બધી જ VLR રજિસ્ટરમાં એન્ટ્રી કરે છે. અને એ જ વખતે તરત જ કોઈ જે તે સ્ટેટમાંથી આવ્યો હોય, ફોર એક્ઝામ્પલ રાજસ્થાન કે મહારાષ્ટ્ર, તો એ સર્કલના MSCને પણ એ જાણ કરે છે કે તમારા હોમ લોકેશન રજિસ્ટરનો આ કોઈ સબસ્ક્રાઈબર છે એ આ સર્કલમાં આવ્યો છે. મતલબ કે એના વિઝિટર લોકેશન રજિસ્ટરમાં એની નોટ કરે છે. આવું શા માટે જરૂરી છે? કારણ કે જો તમે એક સર્કલમાંથી બીજા સર્કલમાં જાઓ છો અને જ્યારે તમારું કોલિંગ કરવામાં આવે છે તો એ કોલ કઈ જગ્યાએ ટ્રાન્સફર કરો. જો તમે હોમ લોકેશનમાં હોય તો વાંધો આવતો નથી, પરંતુ જો તમે બીજા સર્કલમાં જાઓ છો તો એવા તો ઘણા બધા સર્કલો છે, તો કયા સર્કલમાં તમને આગળ કનેક્શન કરવું એના માટે એક VLRમાં તમારી એન્ટ્રી કરવામાં આવે છે, અને જેના આધારે તમારો ડેટા જળવાઈ રહે છે. અને આવી એન્ટ્રી લગભગ 15 મિનિટે અથવા જ્યારે બી મોબાઈલ સ્વિચ ઓન કે સ્વિચ ઓફ થાય છે તે એ વખતે તાત્કાલિક MSCમાં થતી હોય છે, કે જેના આધારે એનું કરંટ લોકેશન આપણે જાણી શકીએ છીએ અને કોલ કનેક્શન કરવામાં સરળતા રહે છે. હવે ઓથેન્ટિકેટ છે AUC, એ શું કરે છે કે કોઈ તમારો કસ્ટમર એ તમારો ઓથેન્ટિકેટ કસ્ટમર છે કે નહીં એ ચેક કરે છે. તમારા સાથે ડિટેલ્સ સાથે સરખાઈને તમે ઓથેન્ટિક કોલ કરવા માટે તમે પ્રમાણિત ઓથેન્ટિકેટ છો કે નહીં એ ચેક કરવાનું કામ AUC કરે છે. એની નીચે છે EIR મતલબ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર. તો એનું કામ શું છે? તો ઇક્વિપમેન્ટ મતલબ કે જે ઉપકરણ છે મોબાઈલ એની આઇડેન્ટિટીને રજિસ્ટર કરે છે. ફોર એક્ઝામ્પલ કદાચ જો કોઈનો ફોન ખોવાઈ ગયો હોય તો પછી એને કમ્પ્લેન કરી હોય તો એ કમ્પ્લેનના આધારે MSC છે એવા ફોનનું એક લિસ્ટ બનાવે છે. જો તમારો ફોન તમારી પાસે જો એમ ચાલતો હોય તો પછી આમાં એ વ્હાઇટ લિસ્ટમાં આવે છે, મતલબ કે એને કોઈ EIRમાં વ્હાઇટ લિસ્ટમાં હોય એ બધા જ ઉપકરણો કોલ કરી શકે છે, એને કોઈ પ્રોબ્લેમ થતો નથી. પરંતુ જે ગ્રે લિસ્ટ અને બ્લેક લિસ્ટમાં હોય છે એમને શું પ્રોબ્લેમ થાય છે કે કદાચ કોઈનો ફોન ખોવાઈ ગયો છે અને કમ્પ્લેન કરી છે બ્લોક કરવા માટેની, તો પછી EIR આ રજિસ્ટરમાં એ ફોનના IMEI નંબરની એન્ટ્રી થશે બ્લેક લિસ્ટમાં, અને આવી એન્ટ્રી બધા જ મોબાઈલ ઓપરેટર કરશે કે જેના કારણે જે ડિવાઇસ ખોવાઈ ગયું છે એ એનો ઉપયોગ કરી શકે નહીં. અને એક બીજું લિસ્ટ આપણે EIRમાં 3 લિસ્ટ હોય છે, વ્હાઇટ, ગ્રે અને બ્લેક.
વ્હાઇટમાં હોય તો તમારી સર્વિસ ઓન રહેશે, કોઈ વાંધો આવશે નહીં. બ્લેક લિસ્ટ હોય તો તમારો ફોન સ્વિચ ઓન થતાં જ કોઈ સર્વિસ પ્રોવાઈડર એને સર્વિસ પ્રોવાઈડ કરશે નહીં. પરંતુ જો ગ્રે હોય તો તમારી સર્વિસ તો પ્રોવાઈડ કરશે, પરંતુ એને ટ્રેકિંગ ચાલુ રહેશે. એ રીતનું પ્રોવિઝન એમાં હોય છે. હવે આપણે મેઇન કન્સેપ્ટ તરફ આગળ વધીએ તો ફ્રીક્વન્સી રીયુઝનો કન્સેપ્ટ શું છે. તો આપણે આકૃતિમાં જોઈએ એ પ્રમાણે એક કોઈ જિયોગ્રાફિકલ એરિયા છે અને એને સંખ્યાબંધ અલગ અલગ હેક્ઝાગોનલ શેપ, સેલ્યુલર શેપમાં એને વિભાજિત કરી દેવામાં આવ્યો છે. અને આપણે એમાં દરેક સેલમાં એક આપણે સમજીએ છીએ કે એક ટાવર હોય છે. હવે આપણે જોવા જઈએ તો ફોર એક્ઝામ્પલ ગુજરાત સર્કલ છે તો આવા કેટલાય ટાવરો છે અને કેટલાય આવા સેલ છે. તો અને પાછા એવા તો આપણી પાસે ઘણા રાજ્યો છે. તો શું કોઈ મોબાઈલ ઓપરેટર છે એ પાસે અસંખ્ય બેન્ડ છે, એની ફ્રીક્વન્સી જે સ્પેક્ટ્રમ મળે છે એ અનલિમિટેડ હોય છે? ના, અનલિમિટેડ તો હોતો નથી. તો પછી આટલા બધા મોબાઈલ ધારકો હોય ઇન્ડિયામાં અને કોઈ એક મોબાઈલ ઓપરેટિંગ કંપની છે તેને સર્વિસ પૂરી પાડવી છે, તો પછી એ કેવી રીતે પાડશે? એટલા બધો મોબાઈલ સ્પેક્ટ્રમ જે જોઈએ છે એટલી બધી તો છે નહીં. એની પાસે જે સ્પેક્ટ્રમ જોઈએ છે બેન્ડવિથ, કારણ કે જો આપણે એક જ ફ્રીક્વન્સી છે એ બાજુબાજુના સેલમાં આપણે ઉપયોગ કરીએ છીએ, બાજુબાજુના બે ટાવર છે એ એક જ ફ્રીક્વન્સી ઉપયોગ કરે છે, તો શક્ય છે કે મોબાઈલમાં ઇન્ટરફિયરન્સ આવે. એનો મતલબ એવો થયો કે ફ્રીક્વન્સી તો અલગ અલગ જ હોવી જોઈએ દરેક ટાવરની. સેમ હશે તો પછી કોમ્યુનિકેશનમાં પ્રોબ્લેમ આવશે. તો પછી આટલા મોટા વિસ્તારમાં સર્વિસ આપવાની હોય તો પછી ફ્રીક્વન્સી આટલી બધી અલગ રાખીએ તો એ તો અનલિમિટેડ થઈ જાય છે. મતલબ કે બહુ જ મોટું બેન્ડવિડ્થ જોઈએ, એટલી તો આપણી જોડે અવેલેબલ છે નહીં. તો શું કરવું? તો જો મતલબ કે આપણી પાસે જે લિમિટેડ ફ્રીક્વન્સી બેન્ડ છે જે 30 મેગાહર્ટ્ઝ કે એટલી, તો એનો આપણે વારાફરતી અગેન એન્ડ અગેન દૂરના સેલમાં આપણે ઉપયોગ કરીએ. બાજુમાં ઉપયોગ નહીં કરી શકીએ, પરંતુ આપણે એવી રીતે ઉપયોગ કરીએ કે જેના કારણે સેમ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરતા સેલ એ થોડા એટલા દૂર હોય કે બંને વચ્ચે કોમ્યુનિકેશન કરતાં ઇન્ટરફિયરન્સ ના થાય. તો આ રીતે એક એવી ટેકનિક વિકસાવીએ કે જેના કારણે ઓછી ફ્રીક્વન્સીમાં બધાને આપણે સર્વિસ આપી શકીએ. તો આ કન્સેપ્ટ છે એને ફ્રીક્વન્સી રીયુઝ કહે છે. તો આપણે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જે વચ્ચે આપણે 3 ક્લસ્ટર લીધા છે. ક્લસ્ટર શું છે એ આપણે જોઈએ છીએ, પણ ત્રણ ક્લસ્ટર છે. એમાં વચ્ચે સેલ છે એક્સ, એ ત્રણેય એટલા દૂર છે કે ત્રણમાં તમે એક જ ફ્રીક્વન્સી બેન્ડ વાપરી શકો છો. ફોર એક્ઝામ્પલ આપણી પાસે જો માની લઈએ કે 35 મેગાહર્ટ્ઝ ફ્રીક્વન્સી બેન્ડ છે કે જેને આપણે વારાફરતી વાપરવાની છે. તો આપણે એક ક્લસ્ટરમાં ટોટલ 7 સેલ હોય તો 35/7 કરીએ તો 5 મેગાહર્ટ્ઝ, એક સેલના ભાગમાં 5 મેગાહર્ટ્ઝ આવે. તો બધા જ જે સેલ છે બી, સી, ડી, ઈ, જી, એફ અને એક્સ, મતલબ કે ટોટલ 7 સેલ છે. તો 7ને આપણે કારણ કે નજીક આવેલા છે તો એમને તો અલગ આપવી જ પડશે. તો 7ને 5 મેગાહર્ટ્ઝ આપણે ફ્રીક્વન્સી આપી દઈએ તો એ એકબીજા સાથે તો ઇન્ટરફિયરન્સ નહીં કરે કમસે કમ. અને આવા અલગ અલગ ફ્રીક્વન્સીનો ઉપયોગ જેટલા બી સેલ કરે છે એ ભેગા મળીને એક ક્લસ્ટર બનાવે છે. મતલબ કે આપણે જે આકૃતિમાં જોઈએ છીએ કે 3 ક્લસ્ટર છે, તો એક ક્લસ્ટર છે એ 35 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરે છે, બાજુનું છે એ ક્લસ્ટર પણ એ જ 35 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરે છે. પણ આપણે નજીકના સેલ છે એમને અલગ રાખીશું. દાખલા તરીકે આપણે જોઈએ તો આ જે બી છે, તો બીમાં જે 5 મેગાહર્ટ્ઝનો ઉપયોગ કરે છે એ ડી, એફ, ઈ આ બધાનો અલગ અલગ હશે, નહીં તો શું થશે કે બંને વચ્ચે ઇન્ટરફિયરન્સ કરશે. એટલે સેમ ફ્રીક્વન્સી બેન્ડનો ઉપયોગ કરતાં જે બેઝ સ્ટેશન જે ટાવર છે એમનું ચોક્કસ અંતર હોવું જોઈએ. આપણે અંતર કેટલું હોય તો ઇન્ટરફિયરન્સ ના થાય, કેટલું હોવું જોઈએ, ક્લસ્ટર કેવી રીતે બને છે એ આપણે આગળ જોઈએ. તો આપણે ક્લસ્ટર સાઇઝ કેવી રીતે નક્કી થાય છે? તો ક્લસ્ટર સાઇઝ નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા છે કે n = i² + ij+j². જ્યાં n છે એ એક ક્લસ્ટરમાં કેટલા સેલ હશે. આવા ક્લસ્ટર જોયું કે જે એવા બધા જ સેલો કે જેઓ અલગ અલગ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે અને એક ઝુમખું બનાવે છે એને ક્લસ્ટર કહે છે. અને આઈ અને જે નંબર શું છે? તો કે જો તમારે એવો કોઈ ક્લસ્ટર બનાવવું હોય ને કે જ્યાં બધા જ સેલો અલગ અલગ ફ્રીક્વન્સી યુઝ કરતા હોય
અને ફ્રીક્વન્સીનું તમારે રિયુઝ બી કરો છો, મતલબ કે એ જ જે ફ્રીક્વન્સીનો બેન્ડ છે એ ક્લસ્ટર માટે એ બી તમારા બાજુના ક્લસ્ટરમાં વાપરવો છે, તો સેમ ફ્રીક્વન્સીનો ઉપયોગ કરતા સેલ, ધારો કે અહીંયા એ છે, બરાબર, એ જ ફ્રીક્વન્સી આપણે આ ક્લસ્ટર છે આખું એમાં પણ વાપરવાની છે. તો પછી શું થશે કે બંને વચ્ચે અંતર કેટલું છે, તો આપણે આઈ અને જે આમાં લીધા છે ફોર્મ્યુલામાં એ નોન નેગેટિવ, મતલબ નેગેટિવ નંબર ના હોય અને ઇન્ટીજર મતલબ કે પ્રાકૃતિક નંબર છે. તો આપણે એક્ઝામ્પલ માટે આઈ બરાબર 1 લઈએ અને જે બરાબર 2 લઈએ, એ આપણે આપણી મરજી મુજબ લઈ શકીએ છીએ કે આઈ બરાબર 1 અને જે બરાબર 2 એવું આપણે ક્લસ્ટર બનાવવું છે. તો આ કિંમત આપણે આ સમીકરણમાં મૂકીએ છીએ એન બરાબર i² પ્લસ ij પ્લસ j², તો આપણને એનની કિંમત મળે છે 7. તો આપણે જોઈ શકીએ છીએ કે આઈ અને જેની આપણે બે કિંમત લઈએ છીએ, આઈ બરાબર 1 અને જે બરાબર 2, તો આપણે એન બરાબર 7 મળે છે. હવે આઈ અને જે શું છે એ આપણે જોઈએ કે જો આપણે આપણા ઉદાહરણમાં આપણે આઈ બરાબર 1 અને જે બરાબર 2 લીધા છે, તો મતલબ કે આપણે આ સેલ જે ફ્રીક્વન્સીનો યુઝ કરે છે એ જ ફ્રીક્વન્સીનો ઉપયોગ જો બીજો સેલ કરે છે એ કેટલો અને કેવી રીતે દૂર હશે એ કેવી રીતે આપણે માપી શકીએ. તો આમાં આઈ બરાબર 1 છે, આઈની જે વેલ્યુ હોય એટલું તમારે એ સેલથી સીધું જવાનું છે. આમાં 1 છે તો આપણે એક સેલ સીધા જઈશું, અને ત્યારબાદ ધારો કે 2 હોય તો આપણે અહીંયા સુધી આવશું, 3 હોય તો અહીંયા સુધી આવશું. આઈની વેલ્યુ શું કહે છે કે તમારે એ સેલથી સીધું તમે ઉપર બી જઈ શકો છો, કોઈ બી દિશામાં તમે સીધું એક સ્ટેપ જવાનું છે, જેટલી કિંમત હોય એટલી. પછી જે બરાબર 2 છે, તો એ શું કહે છે કે તમારે જે બાજુ તમે ગયા હોય ત્યાંથી 60ના ખૂણે, મતલબ કે તમે આ બાજુ જતા હતા ત્યાંથી આ બાજુ અથવા આ બાજુ તમે એ બી આ બાજુ બી જઈ શકો છો, પરંતુ 60ના ખૂણે 2 સ્ટેપ આગળ વધવાનું છે. મતલબ કે 1 અને 2 તમે અહીંયા આવ્યા છો તો 1 આ બાજુ બી જઈ શકો છો અને આ બાજુ બી જઈ શકો છો. તો અહીંયા આપણો સેલ મળે છે, આ બાજુ જઈએ છીએ તો 1 અને 2 સ્ટેપ એ જ આવે છે. આપણે એ રીતે આપણે ઉપર જઈએ આઈ બરાબર 1 ને જે બરાબર 2 માટે, તો અહીંયા આઈ બરાબર 1 છે તો સીધા આપણે ઉપર ગયા, અને જે બરાબર 2 છે તો 2 સ્ટેપ માટે કે આપણે આ બાજુ જોઈએ અથવા તો આ બાજુ જોઈએ, તો 1 અને 2 તો અહીંયા બી એ સેલ આવશે, અને 1 અને 2 અહીંયા બી એ સેલ આવશે. મતલબ કે આપણે એ રીતે આઈ અને જે એ વેલ્યુ પહેલાં ફિક્સ કરીએ, અને એ ફિક્સ કર્યા પછી આપણે એના પ્રમાણે આપણે સેલ અને સેલમાંથી ક્લસ્ટર બનાવવાનું છે. તો આપણે એક ઉદાહરણ લીધું છે અને એમાં આપણે કિંમત મળે છે 7, મતલબ કે એવા 7 સેલ છે, 7 સેલનું અહીંયા ક્લસ્ટર બનશે અને ગોઠવવાના છે 1 સ્ટેપ અને 2 સ્ટેપ. આપણે એ બે સ્ટેપમાં મતલબ કે સેમ ફ્રીક્વન્સી યુઝ કરતા સેલ એ રીતે ગોઠવાશે. તો એ રીતે બનશે આપણું ક્લસ્ટર. હવે એના પછી આપણે એક કન્સેપ્ટ જરૂરી છે કે હેન્ડ ઓફ શું છે. હવે આપણે ધારો કે માની લઈએ કે બે સ્ટેશન છે, મતલબ કે 2 ટાવર છે, અને એ બંને સર્વ કરે છે સર્ક્યુલર એરિયામાં. તો જ્યારે એક મોબાઈલ ધારક છે એ એક હેક્ઝાગોનલ શેપ અથવા તો પછી સર્ક્યુલર શેપ અથવા તો પછી એક ટાવરના એરિયામાંથી જ્યારે દૂર નીકળી જાય છે અને બીજા ટાવરના એરિયામાં આવે છે, ત્યારે એક્ચ્યુઅલ પ્રોસેસ શું થાય છે. તો ખરેખર તો એવું થવું જોઈએ કે આ ટાવરનું સિગ્નલ છૂટી જાય છે અને આ ટાવરનું સિગ્નલ એને મળી જાય છે. તો આ પ્રોસેસને હેન્ડ ઓફ કહેવામાં આવે છે. મતલબ કે આ ટાવરનું સિગ્નલ છૂટીને આ ટાવરનું, કારણ કે જેમ જેમ નજીક આવશે આ કાર છે જે BS1ના એરિયામાંથી BS2ના એરિયામાં આવે છે, તો આ સિગ્નલ તો વીક પડી જાય છે અને સ્ટ્રોંગ સિગ્નલની જરૂર હોય છે, અને એના કારણે આ ટાવરનું સિગ્નલ આને કેચ થાય છે, અને આ જે પ્રક્રિયા થાય છે અંદર એને હેન્ડ ઓફ કહેવામાં આવે છે. હવે 2 પ્રકારના હેન્ડ ઓફ છે. આપણે જે પ્રોસેસ થાય છે અહીંયા કે એક ટાવરનું સિગ્નલ છોડીને બીજા ટાવરનું સિગ્નલ પકડવું, તો ખરેખર એકચ્યુઅલ પ્રોસેસ મોબાઈલ સ્ટેશનમાં શું થતી હશે અથવા તો ભાઈ ટાવરમાં શું થતી હશે. તો એના આધારે 2 પ્રકારના હેન્ડ ઓફ છે. એક છે હાર્ડ હેન્ડ ઓફ અને એક છે સોફ્ટ હેન્ડ ઓફ. તો હાર્ડ હેન્ડ ઓફ આપણે પહેલાં જોઈએ. તો હાર્ડ હેન્ડ ઓફ કોને કહેવામાં આવે છે, તો કે સૌથી પહેલાં જ્યારે BS1ના એરિયામાંથી મોબાઈલ ધારક છે એ BS2ના એરિયામાં જાય છે, ત્યારે અચાનક આ ટાવરનું સિગ્નલ બ્રેક થઈ જાય છે
અને બ્રેક થયા પછી તરત જ આ ટાવરનું સિગ્નલ પકડાય છે. મતલબ કે થોડાક સેકન્ડ માટે ડિસ્ટર્બન્સ આવે છે, થોડાક સેકન્ડ માટે કોમ્યુનિકેશન અટકાઈ જાય છે. ખરેખર વાસ્તવિકતામાં બી અટકાઈ જાય છે. એ જે તફાવત છે એ મિલી સેકન્ડમાં હોય છે. એના કારણે આપણને એકચ્યુઅલી વાત કરતા હોય ત્યારે ખબર પડતી નથી, પરંતુ એકચ્યુઅલી હાર્ડ હેન્ડ ઓફમાં કમ્યુનિકેશન બ્રેક થાય છે, પરંતુ તરત જ પાછું બીજા બે સ્ટેશનને કનેક્ટ થઈ જાય છે. તો આ પ્રકારનું જે બ્રેક થાય છે એને હાર્ડ હેન્ડ ઓફ કહેવામાં આવે છે. એટલે કે એક સમયે મોબાઈલ ધારક પાસે કોઈ એક જ સિગ્નલ અવેલેબલ હોય છે. હવે જે બીજો સોફ્ટ હેન્ડઓફ છે, એ સોફ્ટ હેન્ડઓફમાં શું થાય છે તો કે જ્યારે આવા એરિયામાં આવે છે કે જ્યાં બંને ટાવર પકડાય છે, બંને વચ્ચેનો જે એરિયા જે ઓવરલેપ થાય છે, બંને સર્કલનો એરિયા કે જ્યાં હાલ મોબાઈલ ધારક છે, ત્યાં શું થશે કે બંનેના ટાવર પકડાતા હશે. એક સ્ટ્રોંગ હશે, એક વીક હશે, પરંતુ બંનેના સિગ્નલ મોબાઈલ ધારકને મળતા હશે. તો પછી શું થાય છે કે મોબાઈલ આપણો છે એ બેક એન્ડમાં, મતલબ કે આપણે વાત કરતો આપણને ખ્યાલ આવતો નથી, પરંતુ પાછળ સતત બંનેની સિગ્નલ સ્ટ્રેન્થ માપતો રહેતો હોય છે. અને જેવી આ ધારો કે મૂવમેન્ટ થાય છે BS1 થી BS2 તરફ, તો જેવી આ ટાવર કરતાં આ ટાવરનું સિગ્નલ મજબૂત થાય છે, એવું તરત જ આ સિગ્નલને કેચ કરી લે છે. હાર્ડ હેન્ડમાં શું થતું હતું કે પહેલાં એક બ્રેક થાય છે અને બીજું કેચ થાય છે, પછી બીજાનું કનેક્શન થાય છે. જ્યારે સોફ્ટમાં શું થાય છે, બંને સિગ્નલ અવેલેબલ હોય છે, બીજા જે BS2 છે, આ બે સ્ટેશન એનું કનેક્શન થાય પછી આ કનેક્શન તૂટે છે. મતલબ કે આમાં તમારે કોઈ ડિલે થતો નથી, તમારે કોમ્યુનિકેશન છે એ બ્રેક થતું નથી, સતત ચાલુ રહે છે. એને સોફ્ટ હેન્ડ ઓફ કહે છે. હવે આપણે સેલફોન્સ છે, આજનું જે સ્માર્ટ સેલફોન છે એના ફીચર્સ જોઈએ છીએ. તો પહેલાં તો જે ફોન આવતા હતા એ ફર્સ્ટ જનરેશન છે, સેકન્ડ જનરેશન છે, એના બહુ બેઝિક ફીચર્સ આવતા હતા. એમાં કોલ છે, SMS છે, MMS છે, એવી એક લિમિટેડ ફીચર્સ હતા. એમાં કોઈ ઇન્ટરનેટ કનેક્ટિવિટી કે અત્યારે હાલના જે સ્માર્ટફોનમાં ફીચર્સ છે એવા કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીચર્સ હતા નહીં. પરંતુ હવે જે સ્માર્ટફોન થઈ ગયા છે એમાં એક પછી એક ઘણા બધા ફીચર્સ એડ થઈ ગયા છે. અત્યારે તો 3G 4G અને હાલ 5G ફોન બી માર્કેટમાં આવી ગયા છે, કે જેના કારણે ઘણા બધા આપણે ફેસિલિટીઝનો લાભ લઈ શકીએ છીએ. તો એમાં કયા કયા ફીચર્સ છે આપણે જોઈએ. તો આપણે પહેલાં જોઈએ કે સૌથી પહેલાં તો રેમ અને રોમ, જે સૌથી પહેલાં બેઝિક મોબાઈલ હતા એમાં તો બહુ લિમિટેડ હતી. 128 કે 256 કે મેક્સિમમ 512 MB સુધીની રોમ મળતી હતી અને રેમ તો એના કરતાં બી ઓછી હતી. હાલના આપણે જોઈએ તો રેમ છે એ 2GB 4GB 8GB સુધીની થઈ ગઈ છે, અને જે રોમ છે એ એક્સપેન્ડેબલ સ્ટોરેજ છે એ 512GB સુધીની બી થઈ ગઈ છે. અને અમુક સ્માર્ટફોન તો 1TB સુધીનું બી એક્સપેન્ડેબલ સ્ટોરેજ આપતા હોય છે. મતલબ કે સ્ટોરેજ વધ્યું છે પહેલાંના મોબાઈલ કરતાં. ઓપરેટિંગ સિસ્ટમ બી અદ્યતન થઈ ગઈ છે. વત્તા બેટરીની સાઇઝ છે, પહેલાં જે હતી બેટરી એ લગભગ 1000 કે 700-800, જે પહેલાં નોકિયાના ફોન આવતા હતા એમાં 700-800 મેક્સિમમ 1000 mAhની બેટરી આવતી હતી. જ્યારે આપણે અત્યારે હાલ જોઈએ છીએ તો લગભગ 6000 mAh સુધીની બેટરી, મતલબ કે પુષ્કળ વિશાળ કહી શકાય એટલી બેટરીની સાઇઝ થઈ ગઈ છે. અને એમાં બી ચાર્જર છે એ સ્માર્ટ ચાર્જર, ફાસ્ટ ચાર્જર, ડેસિંગ ચાર્જર, મતલબ કે 50-50 વોટ સુધીના ચાર્જર આવે છે. જ્યારે પહેલાં તો ખાલી 2 વોટ કે મેક્સિમમ 5 વોટ સુધીના હમણાં સુધી હતા. એટલે ચાર્જિંગની સ્પીડ બી વધી ગઈ છે. ડિસ્પ્લે સ્ક્રીન છે એ બી અદ્યતન થઈ ગઈ છે. હવે જોઈએ છે કે કેમેરા, તો કેમેરા પહેલાં VGA કેમેરા આવતા હતા, એમાં રિઝલ્ટ ખૂબ જ ઠીક આવતું હતું, બહુ ઇન્ફિરિયર કક્ષાનું કહી શકાય એવું રિઝલ્ટ આવતું હતું. અને એમાં હવે સેન્સર્સમાં સુધારો થતા, વત્તા ઓપરેટિંગ સિસ્ટમ સારી બનતા, વત્તા સ્ટોરેજની ક્ષમતા વધતા, કેમેરાની જે મેગાપિક્સલ છે એ બી વધી ગયું છે, વત્તા રિઝલ્ટ બી સારું આવે છે. અને એમાં તમે સ્લો મોશન કે ફાસ્ટ ફોરવર્ડિંગ ઘણા બધા પ્રકારના એડિટિંગ તમે ખાસું બધું કરી શકો છો. એટલે કે કેમેરા બી અદ્યતન થઈ ગયા છે. હવે પોઈન્ટ એન્ડ શૂટ કેમેરા જે અલગથી હાર્ડવેરના લેવા પડતા હતા સોની કે કોઈ બી, એ પોઈન્ટ એન્ડ શૂટ કેમેરાને તો એને આઉટડેટેડ કરી નાખ્યા છે કેમેરાએ. તો
હવે જોઈએ ઓડિયો વિડીયો. તો પહેલાંના ફોનમાં ઓડિયો માત્ર ખાલી ફોનમાં આપણે વાત કરતા ત્યારે જ આવતો અને વિડીયો પ્લે કરવાનો કોઈ ઓપ્શન હતો નહીં. પણ હવે જોઈએ તો તમામ પ્રકારના ફોર્મેટ છે, એ ઓડિયો હોય કે વિડીયો આપણે ઇઝીલી પ્લે કરી શકીએ છીએ. એ HD હોય, ફૂલ HD હોય કે 4K સુધીના આપણે વિડીયો છે એ આસાનીથી આપણા સ્માર્ટફોનમાં પ્લે કરી શકીએ છીએ. મતલબ કે એવી એપ્લિકેશનો બી અવેલેબલ છે અને એવું હાર્ડવેર બી મજબૂત છે કે જે આપણે બંને સરળતાથી આપણે પ્લે કરી શકીએ છીએ. લાઈવ સ્ટ્રીમિંગનો ઓપ્શન બી આપણને મળે છે, જે આપણે સોશિયલ સાઇટ દ્વારા કરીએ છીએ. ઇન્ટરનેટ બ્રાઉઝિંગ, જે સૌથી મહત્ત્વની વસ્તુ છે એ ઇન્ટરનેટ બ્રાઉઝિંગ છે કે હવે બહુ જ ઇઝીલી સરળતાથી આપણે કોઈપણ વેબસાઇટ છે, કોઈપણ લાઈવ સ્ટ્રીમિંગ છે, કોઈપણ યુટ્યુબ કોઈ બી વસ્તુ છે એને સરળતાથી આપણે બ્રાઉઝ કરી શકીએ છીએ. સ્ટોરેજ છે તો ચોક્કસથી સ્ટોરેજ વધી ગયું છે. કોમ્પ્લેક્સ સોફ્ટવેર, મતલબ કે આપણે કોઈ પણ મોટી એપ્લિકેશન હોય અથવા કોમ્પ્લેક્સ, જેમ કે આપણે MS ઓફિસ છે એ એનું સ્યુટ છે, કોઈ પણ મોટું 2-3 GBની કોઈ ગેમ હોય કે કોઈ બી મોટી એપ્લિકેશન હોય, એ પણ આપણે સરળતાથી આપણે રન કરી શકીએ છીએ. કારણ કે એન્ડ્રોઈડ સિસ્ટમમાં જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ વત્તા સ્ટોરેજ, રેમ બધું વધી ગયું છે, એના કારણે આપણે આ સગવડ ઉપલબ્ધ થઈ છે. સોશિયલ એપ્સ છે, જે વોટ્સએપ છે, ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, ટ્વિટર છે, એ સરળતાથી આપણે હેન્ડલ કરી શકીએ છીએ. ફાઇલ ટ્રાન્સફર છે એક ડિવાઇસમાંથી બીજા ડિવાઇસમાં, તો આપણે વાઈફાઈની મદદથી અનેક ગણી સ્પીડે, પહેલાં તો બ્લૂટૂથ હતા અને એનાથી બી પહેલાં તો ઇન્ફ્રારેડ ટ્રાન્સફર થતું હતું. મતલબ કે એક જ લાઇન ઓફ સાઇટમાં તમારે 2 ડિવાઇસને સાથે રાખવા પડતા, એમાં સ્પીડ બી kbpsમાં આવતી. એના પછી બ્લૂટૂથ આવ્યું, એના પછી વાઈફાઈ છે, તો આપણે ફાઇલ ટ્રાન્સફર કરીએ છીએ એની ઝડપ અનેક ઘણી વધી ગઈ છે. વત્તા GPS સિસ્ટમ છે એના પછીનો પોઈન્ટ છે. તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, મતલબ કે આપણું લોકેશન જાણવા માટેનું આ એક સિસ્ટમ છે. એનો ઉપયોગ બી આપણે આપણા સ્માર્ટફોનમાં કરી શકીએ છીએ, જેની મદદથી આપણે અત્યારે હાલનું લોકેશન જાણી શકીએ છીએ. જીમેપ છે, એની મદદથી આપણે કોઈ જગ્યાએ જવું હોય કે પછી કોઈ વસ્તુ લોકેટ કરવી હોય, કેટલા કિલોમીટર દૂર છે, કેટલી વાર લાગેલી છે, ટ્રાફિક કેટલો છે, એ બધું જ આપણે જીમેપ, ગૂગલ મેપની મદદથી જોઈ શકીએ છીએ. અને આમ આપણે કહી શકાય કે મોટાભાગે લેપટોપની બી આપણે જરૂર પડતી નથી, એટલા ફોન સ્માર્ટ થઈ ગયા છે. ટીવી છે, લેપટોપ, રેડિયો, એલાર્મ, ટોર્ચ, મ્યુઝિક સિસ્ટમ, ગેમ, આ બધી જ વસ્તુઓ અત્યારે સ્માર્ટફોનમાં આવી ગઈ છે એવું કહીએ તો ચાલે. એટલે ઓલ ઇન વન બી તમે કહી શકો છો. હવે આપણે એક ખૂબ જ અગત્યનો ટોપિક જોઈએ છીએ કે IMEI નંબર શું છે. તો પહેલાં તો એનું ફૂલ ફોર્મ જોઈએ છીએ કે ઇન્ટરનેશનલ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી. મતલબ કે ઇન્ટરનેશનલ છે, મતલબ કે આખું આંતરરાષ્ટ્રીય છે, બધી જગ્યાએ આ નંબર તો હશે જ, ક્યાં હશે આપણે જોઈએ છીએ. પણ મોબાઈલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી મતલબ કે મોબાઈલ ઇક્વિપમેન્ટ છે એનું આઇડેન્ટિફિકેશન, એની ઓળખાણ કરે છે. એમાં આપણું દરેકનું સરનામું ઘર હોય છે, એ રીતે જે કોમ્યુનિકેશન કરી શકે છે એવા ઉપકરણોને પણ એક પરમેનન્ટ એડ્રેસ આપવામાં આવે છે. અને જેમ મોબાઈલમાં એવું એડ્રેસ છે એને IMEI નંબર કહે છે. તો આપણે ધારો કે IMEI નંબર આપણે મોબાઈલમાં જો હોય તો કઈ રીતે જોઈ શકીએ છીએ, તો કે એના બેક એન્ડ, મતલબ કે એને પાછળનું જે કવર છે ખોલીને બી જોઈ શકીએ છીએ, અથવા તો એના બિલિંગ થયું હોય છે એ બિલમાં બી હશે જ. 2 સિમ કાર્ડ હશે તો 2 હશે, અને ત્યાં બી ના મળે તો તમે મોબાઈલમાં *#06# કરીને પણ IMEI નંબર જાણી શકાય છે. અને કેટલા અંકનો હોય છે? 15 અંકનો હોય છે. હવે આપણે IMEI નંબર, એનાથી આપણો ફોન ટ્રેસ કેવી રીતે કરો. માની લો કે આપણે ક્યાંય ફોન ભૂલી ગયા છીએ, અથવા તો મળતો નથી, અથવા તો ચોરાઈ ગયો છે. તો આવા કિસ્સામાં આપણે ફોનને ટ્રેસ કેવી રીતે કરવો? તો પહેલો ઓપ્શન તો એ છે કે આપણે IMEI નંબરના વગર બી આપણે કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે જો એન્ડ્રોઇડ કે એપલ કોઈ બી ડિવાઇસ જે વાપરતો હોય એ બ્રાઉઝરમાં જઈને ડિવાઇસ મેનેજર સર્ચ કરે. ફોર એક્ઝામ્પલ એન્ડ્રોઇડનો કોઈ ફોન છે તો એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર લખો ગૂગલમાં. એના પછી જો તમે ગૂગલમાં સાઇન ઇન થયા હશો પહેલાં, તો પછી આ સર્વિસ તમને મળી શકે. તો પછી એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજરમાં ગયા પછી તમે તમારું હાલનું મોબાઈલનું લોકેશન ટ્રેસ કરી શકશો, મતલબ કે કઈ જગ્યાએ છે એનો. પણ આ શક્ય ક્યારે બનશે? જ્યારે તમારો મોબાઈલ ચાલુ હાલતમાં હોય. જો કોઈ સ્વિચ ઓફ કરી દીધો હોય તો પછી તમને આ ટ્રીક કામમાં નહીં આવે. પણ તમારો મોબાઈલ ધારો કે ચાલુ છે, ક્યાંય પડી ગયો છે, કે તમે ક્યાંય ભૂલી ગયા છો અને નેટ ચાલુ છે, તો તમે એન્ડ્રોઇડ ડિવાઇસ મેનેજર એમાં જઈ
ત્યારબાદ તમે તમારું હાલ મોબાઈલ તમારો કઈ જગ્યાએ છે એ તમે એક્ઝેક્ટ લોકેશન તમે આપણે જેમ ગૂગલ મેપમાં આપણું લોકેશન જાણીએ છીએ એ જ રીતે તમે તમારા મોબાઈલનું લોકેશન જાણી શકશો. એમાં તમારે જો કોઈ સાઉન્ડ પ્લે કરવો હોય, મતલબ કે ઘરમાં ક્યાંય ખોવાઈ જાય તો મળતો નથી, તો તમારે રિંગટોન વગાડ્યું હોય તો મેક્સિમમ પોસિબલ વોઇસમાં તમે એમાં રિંગટોન બી વગાડી શકો છો. અથવા જો ક્યાંય મોબાઈલ ખોઈ ગયો છે અને તમારે મેસેજ તમારે કરવો છે, મેસેજ છોડો છે એની ઉપર કે મારું નામ આ છે, આ કોન્ટેક્ટ નંબર છે, આ વસ્તુ આ જગ્યાએ મારું એડ્રેસ છે, અને જો કોઈ સારા વ્યક્તિને મળે તો કદાચ તમે રિટર્ન બી કરી શકે છે. એટલે એ ફેસિલિટીઝ બી છે, તમે મેસેજ બી તમે એમાં કરી શકો છો. ઇરેઝ ડેટા મતલબ કે જો તમારે લાગતું હોય કે તમારા મોબાઈલમાં ખૂબ જ અગત્યનો ડેટા છે અને કોઈના હાથમાં આવી જાય તો એ સિક્યોર નહીં રહે તો મોટું નુકસાન થશે. તો તમે એન્ડ્રોઈડ ડિવાઇસ મેનેજર અથવા એપલ ડિવાઇસ મેનેજર કોઈની મદદથી તમે એ તમારો ડેટા છે એ સંપૂર્ણપણે ઇરેઝ કરી શકો છો. હવે આપણે એ વાત કરીએ કે કદાચ જો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે અથવા તો મળતો નથી, તો ફાઇનલી છેલ્લે શું કરવું? તો એક ગવર્મેન્ટ વેબસાઇટ છે CEIR સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર. એ દરેક આઇડેન્ટિટી ઇક્વિપમેન્ટ છે, મતલબ કે મોબાઈલ હોય કે પછી રાઉટર કે કોઈ બી કે જે ચાલુ હાલતમાં હોય કે બંધ હાલતમાં હોય એ વેલિડ છે કે નહીં, અથવા પછી કોઈ સ્ટોલન છે અથવા પછી ઓથેન્ટિકેટ છે કે નહીં, એની જાણકારી આખા ઇન્ડિયામાં રાખવા માટે એક સેન્ટ્રલ કોઈ ઇન્સ્ટિટ્યૂટ બનાવી છે. અને એની વેબસાઇટ ઓનલાઈન તમે આ પેજમાં છે એ પ્રમાણે જોઈ શકો છો કે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન જે છે આપણો, એમને સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર CEIR આ વેબસાઇટ બનાવી છે. અને જેના ઉપયોગ તમે એનો ઉપયોગ કરીને શું કરી શકો છો? તો જો તમારો ફોન ખોવાઈ ગયો હોય તો સૌપ્રથમ તમારે પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ. અને એ કર્યા પછી તમારે અહીંયા બીજા ઓપ્શનમાં એટલે મતલબ કે વેબસાઇટમાં નીચે તમારે આ પ્રકારના ઓપ્શન આવે છે કે બ્લોક સ્ટોલન લોસ મોબાઈલ, અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ અને ચેક રિક્વેસ્ટ સ્ટેટસ. જો ફોન કોઈ ખોવાઈ ગયો છે અને તમારે એને બ્લોક કરાવો છે, મતલબ કે તમે એવું ઈચ્છો છો કે ફોનને પછી કોઈ ઉપયોગ ના કરી શકે, ભલે કોઈ પણ સિમ કાર્ડ લગાવે, કોઈ પણ કંપની કોઈ પણ મોબાઈલ ઓપરેટર હોય એનું સિમ કાર્ડ લગાવે પરંતુ એને બ્લોક જ કરવો છે, કોઈ પણ સર્વિસ એમાં ચાલે નહીં, એવું તમારે કરવું હોય તો તમારે સૌપ્રથમ પોલીસ કમ્પ્લેન કરવાની જરૂર હોય છે. અને ત્યારબાદ આ તમે જરૂરી ડોક્યુમેન્ટ માગે છે એમાં લઈને આ વેબસાઇટ પર તમે આવો અને અહીંયા બ્લોક કે સ્ટોલન મોબાઈલ છે એના પર ક્લિક કરીને તમારી વિગતો ભરો. ત્યારબાદ આ વેબસાઇટ છે એ તમામ મોબાઈલ ઓપરેટરોને મેસેજ છોડે છે કે આ IMEI નંબર છે એ ઇક્વિપમેન્ટને તમારે સર્વિસ પૂરી પાડવા નથી. મતલબ કે એ ક્ષણે આપણે જેમ આગળ જોયું હતું કે MSCમાં એક EIR રજિસ્ટર હોય છે, એમાં એ એન્ટ્રી કરી દેશે એ IMEI નંબરની એ મોબાઈલ ઓપરેટર, અને એના પર કોઈ કોમ્યુનિકેશન થવા દેશે નહીં. ત્યારબાદ જો તમને કદાચ ફોન મળી જાય તો તમે પછી તેને અનબ્લોક ફાઉન્ડ મોબાઈલ જે છે એમાં બી તમે કરી શકો છો. જેમાં પ્રોસિજર સેમ જ છે, તમારે એમાં ક્લિક કરીને પછી તમારે વિગત ભરવાની હોય છે. અને તમે જે પણ રિક્વેસ્ટ કરી છે એનો તાર સ્ટેટસ શું છે એ બી તમે ચેક રિક્વેસ્ટ સ્ટેટસમાં એ વસ્તુ તમે જોઈ શકો છો. હવે આપણે આટલું સમજ્યા ભણ્યા બરાબર, એમાં ક્વેશ્ચન જોઈએ છે તો કે GSMનું ફૂલ ફોર્મ શું છે? આપણે જોયું હતું કે GSMનું ફૂલ ફોર્મ છે ગ્લોબલ સિસ્ટમ ફોર મોબાઈલ કમ્યુનિકેશન. પછી બીજો પ્રશ્ન થાય કે વાય ફોન ઇઝ કોલ્ડ સેલ ફોન, મતલબ સેલ ફોન જ કેમ કહેવામાં આવે છે? કારણ કે આપણો સેલ ફોન જે બેઝ સ્ટેશન સાથે જોડાયેલો છે, મતલબ કે જે ટાવર સાથે, એનો જે સર્વિસ એરિયા છે એનો જીઓમેટ્રિકલ શેપ એ સેલ્યુલર છે, બરાબર, ષષ્ઠકોણ છે, અને એના કારણે આ સેલ શબ્દ ઉપરથી સેલ ફોન કહેવામાં આવે છે. પછી બીજું આવ્યું પ્રશ્ન છે કે વાય વી ડુ ફ્રીક્વન્સી રિયુઝ, મતલબ કે આપણે ફ્રીક્વન્સી રિયુઝ આ કન્સેપ્ટનો ઉપયોગ શા માટે કરીએ છીએ? શા માટે એક જ ફ્રીક્વન્સી એક જ બેન્ડ છે એ આખા ઇન્ડિયામાં કે ગુજરાતમાં નથી વાપરતા? કારણ કે આપણી પાસે અનલિમિટેડ ફ્રીક્વન્સી નથી, અને જો કદાચ હોત તો બી આપણે ના વાપરી શકત. કારણ શું છે? કારણ કે તમારે એ જ ફ્રીક્વન્સી દૂર દૂર સુધી પહોંચાડવી હોય તો તમારે એન્ટેનાની હાઇટ બી વધુ જોઈએ અને પાવર બી વધુ જોઈએ, જે પ્રેક્ટિકલી શક્ય નથી. એટલા મદદથી નાના ટાવર ઓછા પાવરમાં સરળતાથી યુઝ કરી શકાય, એના માટે ફ્રીક્વન્સી રિયુઝનો કન્સેપ્ટ આપણે લાવ્યા છીએ. છેલ્લો પ્રશ્ન છે વોટ ઇઝ IMEI નંબર અને વેર ઇટ ઇઝ, ક્યાં હોય છે? તો આપણે છેલ્લે જોયું એમ IMEI નંબર એ દરેક કોમ્યુનિકેશન કરતાં ઇક્વિપમેન્ટ આપવામાં આવે છે,
બરાબર 15 અંકનો હોય છે અને એ તમે ક્યાં હોય છે તો 3 જગ્યાએ લઈ શકો છો તમે. આઈધર તમે મોબાઈલની પાછળ કવર ખોલો તો ત્યાં બી હોય છે, બિલમાં બી મળી જશે, અથવા તો *#06# કરશો તો બી તમારા IMEI નંબર તમે મેળવી શકશો. આ સાથે આજનું લેસન અહીંયા સમાપ્ત થાય છે. આશા રાખું કે આ લેસન આપને ગમ્યું હશે. આભાર.